સુમન, મારા મગજમાં એક જોરદાર આઈડિયા આવ્યો છે. તમારો આઈડિયા એનો જોરદાર હે. અલ્યા પણ હો ભરતો ખરી હો ભરો છે કે બોલો તે. મારું કેવું છે, ઘણા બધા દાડા થઈ ગયા છે, લગભગ વર્ષ થઈ ગયું છે. આપણે ઘેર એક પાર્ટી રાખીએ. એની પાર્ટી. અલ્યા પાર્ટીમાં એવું ને કે મારા બધા ભાઈબંધો છે ને એ હોય આવું આખો દારો બેહું અને છે ને રોધી ખોય અને મજા કર. ભાઈબંધો જ આવું કહ્યું અને બૈરોએ આવું. આમ તો જો કપલમાં રાખીએ તો સારું, બધો કપલ હાથી આવું અને આખો દારો સવારે ખોય, પાછો આખો દારો ગેમો જુદી જુદી રાખીએ ને ગેમો રમવાની ને એવું બધું કરવાનું. પેલી કિટ્ટી પાર્ટી હોય છે ને એવું આ કિટ્ટા પાર્ટી. બૈરો તો આવશે તે ખાઈ ખાઈને હોય પોળો થઈ જશે અને પછી પેલો વાહણો કોણ ગહ અને એ બધો કપલમાં હોય ખોઈને મારે ઠોબરો દોવાનો રોધવાનું. અલ્યા યાર તે મો એક દાર જોને કોમ વાળી સીમ કઈ ગઈ નાખજે કે ના રોજ કોમ બારી આવશું. આવ્યું પાછું નવું આવ્યું પાર્ટીઓ કરવાનું અને પેલી શાલુનું હું. આમ તો જો કપલ જ બોલાઈએ છે એટલે ચાલુ તો બિચારી એકલી પર ઘરવાળો તો બહાર રહેશે, પણ બધો કપલ ભેગો થયા આપણો ભાઈબંધોનું. અમાર ભાઈબંધના બૈરાન ના બોલાઈએ તો કેટલું ખરાબ લાગે. વાત સહી. ઓલે 31st ની પાર્ટી રાખવીશ તમારો. એ યાર ઓનો હું સમજાવું મારે એવું ના હોય પણ આખું ગોમ ભેગું થઈને ખાય ને એક વ્યક્તિને આપણે અલગ રાખીએ એ સારું લાગે. ના એક વ્યક્તિને લઈને બહાર જવાય ના તમને નકા કોક જોઈ જાય એટલે આખું ગોમ હોય ભેગું કરવું અને મુઢા હેરા કરું અને તમે પાર્ટીઓ કરો. એ યાર મારે શાલુ નો હારો શાલુ ના બોલે તો ચાલ હે ચાલ હે વાત સહી. પણ યાર તું જ વિચાર તાર બધો ઘરવાળાને બોલાઈએ અને તાર બોન કે તાર ભાઈ કે એક જ જણને ના બોલાઈએ તો કેવું લાગે? તો નામ દેવાનું જ દી માર પિયર વાળાનું તો પછી હું એમ કહું છું કે મારા ફ્રેન્ડ એક આવે છે તો આઈને ખાહે મોય 2 રોટલીની ગરાક છે. માર પિયર વાળા 31st ડે ના આવશે. એટલે 31st ના આવું પણ ગમે ત્યારે તો આવશે ને. એ તો ગમે ત્યારે આવશે. આ તો 31st ની પાર્ટી છે, કપલ પાર્ટી. પણ કપલ જ છે ને પણ બિચારીને પેલો આર્મીમાં બોર્ડર ઉપર નોકરી કરે છે તો રોજ થોડું તારી પાર્ટી કરવા આવે તો બિચારો ઘેર એકલો છે આપણે બેનપણીનો તો એને બોલાવો જરૂરી છે. તમારે જીને હાથી પાર્ટી કરવી છે, બહાર જવાતું નથી. મારે તો બહાર જવું હોય તો કેટલી વાર રૂમ બુક કરતા કે હેડો ભાઈ બોલ્યા આની હું બીવાનું વળી ઉભી વાણું વાળા. ના ના તમારે બધાને કેમ રમવાની ને અમે વાતો કર્યું. એટલે તા મારી વાતોમાં કોઈ ભલી વાર હોતો નહીં ના કે ગેમ રમો તો સારું. ના મારે તો પેલા ઠોબરા ગવાની ગેમો રમવાની. અલ્યા તમે એવી વાતો કર્યો પેલીનું આમ થયું ને પેલાનું આમ થયું ને પેલી ઓનલાઈન નાઈ જઈને પેલો ઓનલાઈન નાઈ ગયો ને પેલી ઓન હાથી ચાલુ ને પેલો ઓન હાથી ચાલુ ને એ ચાલુ 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 સિવાય કોઈ ધંધો છે તમારે? ના જે હોય એ તો કહેવાય જ ચાલુ ચાલુ. એટલે યાર ચાલુ પાછળ કા પડી છે બિચારી કેટલી સીધી છે, એનો ઘરવાળો બહાર રહેશે, મારા સિવાય કોઈને પેલું એ કરતી નહીં, કોઈને ભાવ નહીં હાલતી મારા સિવાય. જલેબી જેવી સીધી છે, કેટલી લોયલ છે. જો આ પાર્ટી રાખવી હોય ને તો 2 કોમવારી બંધાઈ દેજો, એક ચાલુ ને એક બીજી. એટલે ચાલુ થોડું કોમ કરે તાને તું કરજે તે હું કા ચાલુ કરે? ના ચાલુ તો પાર્ટી કરે. પાર્ટી જ કરે ચાલુ તો પોતે આવી કોણ કરે? હું કરતો કરતો ગોઠવો તો ખરા પાર્ટી હું જોઉં છે એવા ગોઠવો તો હેડો. અરે યાર એક તો ખરેખર આ બૈરાનો એટલો ત્રાસ છે ને કે ગમે તે પરિસ્થિતિ થાય પણ સુધરતી જ નહીં. ચાલુ 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 એટલે બિચારી ચાલુ લઈને હું નાહી જવાનો છું મિત્રો, તમે જ કહો નાહી જવાનો છું હું આ બધું કરે છે.